આજના આ રક્ષાબંધનનો તહેવાર છે અને જેનું ખાસ મહત્ત્વ એ છે કે જેલમાં જે કેદી છે ભાઈઓ આપણા નવજીવન ભાઈઓ કે એને આ પર્વ નિમિત્તે અમે એક આયોજન કરીએ છીએ કે જેમાં એની બહેનો અને લેડીઝમાં એને મમ્મી હોય કે નાના બાળકો હોય એ મળી શકતા હોય ખાસ કરીને. અને એક અમારો જેલનો એક એવો પણ એક નિયમ છે કે કેદી સુધારણા કહીએ છીએ, જેને આવા કાર્યક્રમોથી અમે એને સુધારવાના કામ કરીએ છીએ. દાખલા તરીકે ધાર્મિક કાર્યક્રમ છે, તહેવારનો કાર્યક્રમ છે, કે સ્પોર્ટ્સનો કાર્યક્રમ છે, ભણતરનો કાર્યક્રમ છે, અભ્યાસનો કાર્યક્રમ છે. એના જરીએ એક મેસેજ આ લોકોના દિલ સુધી જાય છે કે ભાઈ આજે અમે અમારા દિલ સાથે મળી શક્યા, અને એને પણ એક વાતાવરણ એવું પૂરું પડે છે કે આજે અમને સમાજમાં જે રીતનું હોય છે એ રીતનું જ અહીંયા એના એક ફાળવીએ છીએ કે ભાઈ તમે તમારી બેન સાથે તમારી સાથે મુલાકાત કરી શકો, એની સાથે વાતચીત કરી શકે. અને આજનો જે એનો છે એના માઇન્ડ ઉપર એક એવી અસર થાય છે કે જેલનો જે કોઈ પણ માણસ અંદર જેલમાં હોય છે તેનું માઇન્ડ આખું એના કેસ તરફ ડાયવર્ટ થઈ જતું હોય છે, ઘર તરફ ડાયવર્ટ થઈ જતું હોય છે, બાળકો તરફ ડાયવર્ટ થઈ જતું હોય છે. તો એમાંથી એને એક છુટકારો મળે, એને એક ટોનિક મળી રહે. એ પ્રમાણે એના આ આયોજન એટલા માટે કરવામાં આવે છે જેથી કરીને એ લોકો થોડા હળવા થઈ શકે. કેટલા કેદી છે ટોટલ? અહીંયા અમારી જેલમાં અત્યારે 534 કેદી છે. કેપેસિટી કેટલા લોકોની છે? કેપેસિટી આમ 100 કેદી વધુ છે. કેપેસિટી ઓવર ક્રાઉડિંગનો પ્રશ્ન તો પૂરી ગુજરાતની જેલમાં છે, કારણ કે કોઈ જેલ એવી બાકી નથી કે જ્યાં ઓવર ક્રાઉડિંગ નથી. એને અત્યારે સરકારનું આયોજન ચાલે છે કે નવી જેલો બનાવી છે ત્યાં. દાખલા તરીકે આપણે ભાવનગર માટે અહીંયા વર્તેજમાં બની રહી છે, તો તેમાં કોઈ પ્રશ્ન નહીં રહ્યો. કાચા કામના કેટલા, પાકા કામના કેટલા છે? કાચા કામના કેદી તો અહીંયા લગભગ 500ની આસપાસ છે અને પાકા કામના 50 છે. અને મહિલાઓ ટોટલ કેટલી છે? મહિલા 14 છે.